હેલો નમસ્કાર ફરીવાર લઈએ કુમિન ફ્યુચર્સ કહેતા કે જીરા બજારની માહિતી સાપ્તાહિક ધોરણે સરળ એપ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ વાયદા અને વાયદા ઉપજ જીરુના હાજર બજારની ચર્ચા કરીએ તે પહેલા જે પણ નવા ખેડૂત મિત્રો હોય ચેનલમાં પહેલી વાર જે એન્ટ્રી કરતા હોય છે તેવા ખેડૂત મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરે ચેનલને, જેથી નોટિફિકેશન તાત્કાલિક તમને નવા ભાગનું મળી શકે. જીરુ બજારની અંદર છે આપણે વારંવાર છે ભાગ ખેડૂતો માટે લઈને આવતા હોઈએ છીએ અને ખેડૂતો માટે છે મહત્વપૂર્ણ માહિતી અને ભાવની અંદર સુધારો, વધારો અથવા તો ઘટાડો કાંઈ પણ સ્થિતિની અંદર છે વારંવાર ફેરફાર જોવા મળતો હોય છે. હવામાનના જોખમો અને વાવણી વિલંબના કારણે જીરાના ભાવમાં વધારો જોવા મળતો હોય છે. આગળના ભાગોમાં પણ આપણે વારંવાર છે ખેડૂતો મિત્રોને છે વારંવાર જણાવતા આવ્યા છીએ કે વાવણી વિસ્તારમાં છે વધારો ઘટાડો, વાવેતર આંકડાની અંદર બીજા નંબરમાં કે હવામાનમાં એક સાથે પલટો અથવા તો માવઠાનું અથવા તો કોઈ પણ કારણોથી છે બજારમાં છે તરત તેજી અથવા તો એવા કારણો જે નેગેટિવ હોય છે એનાથી મંદી છે બજારમાં આવતી હોય છે અને જીરાના પાકમાં આગળ તેજીમાં ચાલતી બજારમાં આપણે 14% તેજી બાદ લાગી બ્રેક આપણે ભાગમાં ચર્ચા કરી હતી. એમાં આપણને જોવા મળ્યું હતું કે 14% એક સાથે તેજી જોવા મળી જીરુની અંદર ને એ બાદ છે બ્રેક લાગી હતી, કારણ કે વાવેતર વિસ્તાર છે વધીને જોવા મળ્યો અથવા તો ગવર્મેન્ટના આંકડા જે પહેલી વાર રજૂ થયા એમાં જે માર્કેટ માનતું હતું એ આંકડા છે જોવા ન મળ્યા, એનાથી વધીને જોવા મળ્યા. જે ઘટાડો માર્કેટ માનતું હતું એટલો ઘટાડો છે આંકડામાં જોવા ન મળ્યો, એના લીધે બજારમાં ફરીવાર મંદીનો માહોલ જોવા મળ્યો. એ બાદ બીજી વાર રજૂ થયા અંદાજ અને એ બાદ છે વાવેતર વિસ્તારમાં ફરીવાર ઘટાડો જોવા મળ્યો અને એ બાદ છે માર્કેટમાં છે પોઝિટિવિટીની સાઇન છે જોવા મળી અને એ પ્રમાણે માર્કેટ પોઝિટિવમાં ફરીવાર ફેરવાયું. એ બાદ જોઈએ તો આંકડાઓ પછી સીધી અસર છે હવામાનની થાય, એટલે હવામાનની અંદર છે વધારે પડતા રોગો અને વધારે પડતા ઉતારાની સમસ્યા, ઊભા પાક સુકાઈ જવા અથવા તો હવામાન ખરાબ થવાથી છે પાકને નુકસાન પહોંચવું, એના લીધે બજારમાં છે તેજીનો ટ્રેન્ડ શરૂ થયો અને ફરીવાર હવામાનમાં જોખમો વધવા લાગ્યા અને જ્યારે માવઠા સુધીના જોખમ છે જોવા મળ્યા અને એ બાદ છે માર્કેટની અંદર જોઈએ તો જીરુના હાજર ભાવ કરતા છે વાયદા બજારની અંદર ફ્યુચર માર્કેટ છે વધારે તેજીમાં જોવા મળ્યું, કારણ કે જીરુમાં જેમ બને તેમ જોખમ વધે અથવા તો હવામાનથી કાંઈ પણ પ્રતિકૂળ અસર થાય તો બજારમાં છે એ તેજીના ટ્રેન્ડમાં ફેરવાતું હોય છે. અને આગળના ભાગોમાં પણ આપણે ખેડૂત મિત્રોને કહી ચૂક્યા છીએ, જે પણ જૂનો સ્ટોક લઈને બેઠા હોય ખેડૂત મિત્રો એવા ખેડૂત મિત્રોને પણ આપણે કીધું કે જ્યાં સુધી હવામાનની અંદર છે આવા નુકસાની અથવા તો આવા ફારફેરો જોવા મળશે ત્યાં સુધી બજારમાં તમારા જીરું વેચવા માટેના તેજીના જે વારંવાર છે પગથિયા છે તમને જોવા મળી શકે, સુધારાની ચાલ જોવા મળી શકે. એ માત્ર ને માત્ર કારણ છે હવામાનને લીધે નવા વાવેતરમાં જે પણ નુકસાન થવી અથવા તો વાવેતર વિસ્તારમાં ઘટાડો થવો, અને આવા બધા જે કારણો જીરુની અંદર જોવા મળે છે એ નવા વાવેતર અને નવા પાક ઉત્પાદન એ પછીની સમસ્યા છે. પેલા જૂના જીરુવાળા જે ખેડૂત મિત્રો છે એની સમસ્યા હોય છે અને એ સમસ્યા ઉપર અમે ટૂંકા ટાઈમમાં છે સુધારાની જે ચાલ હતી જીરાની અંદર એ પણ ખેડૂત મિત્રોને સમજાવી, એ પ્રમાણે સુધારા છે આપણે જોવા પણ મળ્યો. હાજર બજારમાં સુધારો થયો, વાયદા બજારમાં પણ સુધારો થયો અને હવે ખેડૂત મિત્રો 5000 ઊંચા પ્રતિમણ ભાવની ચર્ચાઓ અને એની કોમેન્ટો કરી રહ્યા છે અને એ ભાવ છે ક્યારે અથવા કઈ રીતના જોવા મળે એની આપણે આ ભાગની અંદર વિસ્તૃત ચર્ચા પાછળ કરીએ. પહેલા છે આપણે હાલની હાજર બજારની સ્થિતિ સમજીએ તો બજારમાં છે સતત સુધારા બાદ છે જીરુની અંદર જોઈએ તો લગભગ 2800 રૂપિયાથી લઈને નબળી ક્વોલિટી અથવા તો નીચેની જે સ્તર છે 2800 થી લઈ અને 3800 રૂપિયાની વચ્ચે છે ભાવ છે આપણે જોવા મળે છે, જેમાં મધ્યમથી કચરાવાળી ક્વોલિટી જીરુની અંદર જે આવતી હોય છે એ તમામ ક્વોલિટીનો સમાવેશ થાય છે. અને જોઈએ તો સારીથી સુપર ક્વોલિટી જીરુની અંદર ભાવ છે 3800 રૂપિયાથી લઈ અને 4000 રૂપિયા સુધી જોવા મળે છે. એ પ્રમાણે સુપરથી એકસ્ટ્રા સુપર 4000 થી 4200 રૂપિયા સુધીના ભાવ જોવા મળે છે. અને જોઈએ તો સુપર એકસ્ટ્રા સિંગાપોર કરિયાણા વેરાયટીની અંદર જોઈએ તો ભાવ 4200 થી લઈને 4400 રૂપિયાની વચ્ચે જોવા મળ્યા છે. એવી રીતના જોઈએ તો બોમ્બે સુપર એકસ્ટ્રા એક્સપોર્ટ પ્રીમિયમ ક્વોલિટીની અંદર ભાવ છે 4400 રૂપિયાથી લઈને 4700 રૂપિયા સુધી પ્રતિમણ 20 કિલોના પહોંચતા જોવા મળ્યા છે. જેની અંદર ગુજરાત રાજ્યભરની અંદર જોઈએ તો 500 થી 600 રૂપિયાનો પ્રતિમણ ક્વોલિટી વાઇઝ સુધારો આપણને જોવા મળ્યો છે. અને આગલા ભાગોમાં પણ આપણે સુધારાની ચાલ વિશે માહિતી આપેલી છે, જે પણ ખેડૂત મિત્રો વારંવાર અમારા ભાગ જોતા હશે અને વધારે સરળતાથી સમજાવ્યું છે. જીરાની અંદર સંસ્થાના 29 ડિસેમ્બર સુધીના આંકડા પ્રમાણે જોઈએ તો વાવેતરની અંદર મુખ્ય ઉત્પાદક રાજ્ય ગુજરાતની અંદર જોઈએ તો જીરાનું 29 ડિસેમ્બર સુધીમાં છે વાવેતર વિસ્તાર 3.99 લાખ હેક્ટરમાં છે પહોંચતો જોવા મળ્યો છે આંકડા પ્રમાણે, જે વાર્ષિક ધોરણે 14.2% ઓછું ગણવામાં આવે છે જે આગલા વર્ષની સરખામણીમાં જોઈએ તો આ વર્ષમાં. અને જોઈએ તો એમાં કારણો આપવામાં આવ્યા છે કે અસમાન વરસાદને કારણે ખેતરની તૈયારીઓ ધીમી પડી ગઈ હતી અને એના લીધે જીરાના અથવામાં બીજા પાકના વાવેતરો છે અમુક વિસ્તારોમાં છે કરવામાં આવ્યા છે. અને અત્યારે હાલ ખેડૂતો વારંવાર છે આપણા ભાગોની અંદર કોમેન્ટો કરતા હોય તો એ તો 50%, અમુક વિસ્તારોમાં 30%, અમુક વિસ્તારોમાં
25% એમ વાવેતર ઘટાડો છે જીરાના પાકમાં માને છે, પણ આંકડા 15%નો ડિસેમ્બર મહિનો પૂરો થતા આંકડા છે ઘટાડો છે માત્ર 15%નો દર્શાવે છે. એના અથવામાં આપણે ગણીએ તો ખેડૂતો પ્રમાણે છે એ ચિત્ર છે પાછળથી ક્લિયર થશે. આંકડાની અંદર એવડો મોટો ઘટાડો છે અત્યારે શરૂઆતમાં નથી કરવામાં આવ્યો, અથવા તો અત્યારે હાલ છે કરવામાં પણ નહીં આવે એવું હાલ લાગી રહ્યું છે. ખેડૂતોના દ્રષ્ટિકોણ પ્રમાણે જો આંકડાઓમાં ઘટાડો વધારે પ્રમાણમાં કરવામાં આવે તો બજાર આ હવામાનના જોખમો સામે છે તેજીમાં પકડવી મુશ્કેલ થઈ શકે, અથવા તો તેજીને છે વધારે પડતી મોટી વધવાની સ્પીડ મળી શકે. એટલા માટે છે આંકડા ખેડૂતોની દ્રષ્ટિકોણ પ્રમાણે છે જાહેર નથી થતા. હવે આગળ જોઈએ, કોમિન ફ્યુચર્સ કહેતા કે જીરાના વાયદામાં શુક્રવારની સ્થિતિ મહત્વપૂર્ણ હોય છે, એટલા માટે આપણે આ શુક્રવારે ભાગ રજૂ કર્યો છે. કારણ કે મજબૂત સ્થિતિ સાથે વાયદો જો આપણને બંધ થતો જોવા મળે તો આપણે જે પાછલા ભાગમાં પણ કહ્યું હતું કે વાયદા બજારની અંદર 4700-4700 ના ભાવ જોવા મળે, એવી રીતના આજે શુક્રવારે છે આપણે ઊંચી સપાટી 4700 પ્રતિ મણની ભાષામાં સમજીએ તો આપણે જોવા મળે છે, અને ક્વિન્ટલની ભાષામાં સમજીએ તો 22,990 ની સપાટી છે જાન્યુઆરી કોન્ટ્રાક્ટની અંદર છે ઇન્ટરડે લેવલમાં શુક્રવારે આજે જોવા મળી છે. તેની અંદર આજે ઓપનિંગ સપાટી છે વાયદાની અંદર 22,670 રૂપિયાની બતાવવામાં આવી હતી. ઇન્ટરડે લેવલમાં તળિયાની સપાટી વાયદાની અંદર 22,455 રૂપિયાની બતાવવામાં આવી, અને ઊંચા મથાળે છે જાન્યુઆરી વાયદાની અંદર 22,990 રૂપિયાનું તેજીનું લેવલ ટચ કરવામાં આવ્યું. એ બાદ વાયદાએ ક્લોઝિંગ આપી શુક્રવારે છે 22,723 રૂપિયાના ભાવે પોઝિટિવ સાઇન સાથે છે વાયદાની અંદર બંધ સપાટી જોવા મળી. જુલાઈ કોન્ટ્રાક્ટ બાદ છે મહત્વનો માર્ચ કોન્ટ્રાક્ટની અંદર છે નવા જીરુના પાકવાળા ખેડૂત મિત્રો છે એના માટે સમજવા જેવો વાયદાની સ્થિતિ સમજીએ તો ઓપનિંગ સ્થિતિ છે 23,865 રૂપિયાની બતાવવામાં આવી શુક્રવારે વાયદાની અંદર છે. ઇન્ટરડે લેવલમાં 23,535 રૂપિયાનું તળિયાનું લેવલ બતાવવામાં આવ્યું. ફરીવાર વાયદાની અંદર ધીમો સુધારો જોવા મળ્યો. દિવસ દરમિયાન 24,360 રૂપિયાની તેજીની સપાટી છે વાયદાની અંદર મથાળાની બતાવવામાં આવી. એ બાદ વાયદાએ ક્લોઝિંગ આપ્યું હતું 24,090 રૂપિયાની સપાટીએ વાયદાની અંદર છે પોઝિટિવ સાઇન સાથે છે આપણને ગ્રીનમાં વાયદો બંધ થતો જોવા મળ્યો છે. જેની અંદર જોઈએ તો જાન્યુઆરી બાદ પણ માર્ચ કોન્ટ્રાક્ટની અંદર સુધારો જોવા મળે છે. એ દર્શાવે છે કે પોઝિટિવ સાઇન છે, બજારની અંદર મજબૂત સ્થિતિ છે. આગળ જીરામાં ધીમો સુધારો યથાવત રહી શકે છે એવો હાલ છે ફ્યુચર્સ માર્કેટમાં જોવા મળે છે. એવી રીતના જોઈએ તો ઊંચા હાજર બજારની વાત કરીએ તો 16 ડિસેમ્બરથી ધીમો સુધારો છે 20,732 રૂપિયાના ભાવેથી છે જોવા મળ્યો છે. જે બાદ છે 19 ડિસેમ્બર, 24 ડિસેમ્બર, 30 ડિસેમ્બર અને હાઈએસ્ટ 2 જાન્યુઆરીના રોજ છે આપણને 22,392 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના સપોર્ટ રેટ છે બતાવવામાં આવ્યા છે. જેની અંદર જોઈએ તો જીરા ફ્યુચર્સની અંદર જેમ ધીમે આપણે સુધારાની ચાલ જોવા મળી છે, એવી રીતના સપોર્ટ રેટની અંદર હાજર બજારમાં પણ ધીમી ચાલ છે સુધારાની જોવા મળી છે. અને એ પ્રમાણે હવે આપણે આગળ સમજીએ કે ઘણા બધા ન્યૂઝ મીડિયા મંચથી ખેડૂતો છે ચીનની વધારે પડતી માગણી અથવા તો ચીનમાં વધારે પડતી નિકાસ અથવા તો કાંઈ પણ રીતે એક્સપોર્ટ છે વધીને જોવા મળે છે, એવી ચર્ચાઓ અને માહોલ વચ્ચે છે ખેડૂત મિત્રો છે અસમંજસમાં આવતા હોય તો આપણે ખાસ એ પણ છે નિકાસની સ્થિતિ સમજી લઈએ તો ચીનની અંદર છે નિકાસ થતી જોવા મળે છે, પણ એ એટલા પ્રમાણમાં નહીં કે બજારને છે એક સાથે તેજીમાં લઈ જઈ શકે અથવા તો તેજીમાં વધારો કરાવી શકે. એટલા માટે ખાસ એ મહત્વનો પોઈન્ટ છે કે ચીનની એટલી બધી છે માંગ નથી અથવા તો ચીનમાં એટલી બધી નિકાસ નથી, નહીં તો બજારમાં છે તમને એનો પ્રભાવ છે અલગથી છે ભાવ ઉપર પડતો જોવા મળ્યો હોત. કારણ કે બજારમાં છે તમને તેજી જોવા મળે છે માત્ર ભારતીય હવામાનોના વિક્ષેપોને કારણે છે જોવા મળે છે, અને એના લીધે છે બજારમાં સુધારાની ચાલ વારંવાર જોવા મળે છે, નહીં કે ચીનની અંદર નિકાસ. એટલે આવા ભ્રમમાં પણ આપણે રહેવું ન જોઈએ, અથવા તો નિકાસ વધશે અથવા તો નિકાસ છે બીજા દેશોમાં પણ વધારે પ્રમાણમાં જોવા મળશે જે ભાવને તેજીને ટેકો આપી શકે એવી નિકાસ વિશે તો તમારી સમક્ષ વારંવાર છે અહીંયાથી અપડેટ કરવામાં આવતા જ હોય છે. ભાગોની અંદર માહિતી તમને પૂરેપૂરી આપવામાં આવતી હોય છે. તો જીરું બજારની અંદર છે આપણે ભાવ સાથે નિકાસ અને તમામ મુદ્દાઓ છે અત્યાર સુધીના હાલના વાવેતર આંકડા અને તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી ચૂક્યા છીએ, અને એ પ્રમાણે આગળ 5,000 પ્રતિ મણ 20 કિલોના ભાવની ચર્ચા કરીએ તો ખેડૂતોની કોમેન્ટ ઉપર છે અમારા તરફથી જવાબ આપતા અમે કહીએ છીએ કે બજારમાં 5,000 રૂપિયા જીરાની અંદર છે પ્રતિ મણ 20 કિલોના ભાવ કરવા માટે મજબૂત સ્થિતિમાં વેચવાલીનું પ્રમાણ છે એ અત્યારે હાલ છે 18 થી 20,000 બોરીની અંદર છે આવકનું પ્રમાણ ગુજરાત રાજ્યની અંદર છે આપણને અમુક દિવસોમાં પણ જોવા મળ્યું છે. જેની અંદર જોઈએ તો અમુક વાર ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સિઝનની શરૂઆત જેવી સિઝનની એન્ડમાં વેચવાલી પણ જોવા મળે છે. આ પણ છે ભાવને ટેકો અથવા તો ભાવને સમર્થન આપતી બાબત નથી, કારણ કે આ મુદ્દો છે 5,000 ભાવનો એ જૂના જીરું માટે છે, નવા જીરું માટેનો કોઈ આ મુદ્દો નથી. નવું જીરુંને હજી ઘણી બધી વાર છે આવવાની, એટલે એના માટેનો આ મુદ્દો નથી. ખેડૂતોની કોમેન્ટ જૂના જીરા માટેની છે, એટલે જૂના જીરામાં જેવી વેચવાલીનું પ્રમાણ છે તમારા રાજ્યની અંદર તમારા વિસ્તારોની અંદર છે સ્ટોક હોલ્ડનું પ્રમાણ જો વધારે હશે તો માર્કેટિંગ યાર્ડોની અંદર ઊંચા ભાવ થતા છે વેચવાલીનું પ્રમાણ છે ભાવને છે દબાણ તરફ દોરી શકે છે. એટલા માટે ભાવને છે વધારે પડતો 4700 થી વટવા માટે અથવા તો 5,000 જવા માટે છે બજારમાં છે વેચવાલીનું દબાણ છે ઘટવું જોઈએ, ના કે વધવું જોઈએ. વેચવાલીનું દબાણ જો ઘટશે
તો બજારમાં છે તમને 5,000ના ભાવ જૂના જીરુમાં પણ જોવા મળશે અને વેચવાલીનું પ્રમાણ જો 4700 ઉપર ભાવ ગયા અને વધશે, જ્યારે બજારમાં તમે માર્કેટિંગ યાર્ડોની અંદર જ્યારે વેચવાલી 4700 ઉપર ભાવે જ્યારે ખેડૂતોની જૂના જીરુમાં વેચાણ છે વધતું જોવા મળશે તો 5,000 બજારને ટકવું મુશ્કેલ થશે. કદાચ 1-2 દિવસ ઉછાળો બજારમાં છે જોવા મળ્યો હોય, કાંઈ પણ માવઠાના કારણો હોય અથવા તો કોઈ પણ કારણોથી બજારમાં 5,000 સુધીના ભાવ જોવા મળી આવે હાજર બજારમાં, તો એ 1 થી 2 દિવસના હોઈ શકે છે, પણ બજાર ત્યાં ટકી નહીં શકે એવી અત્યારે હાલ છે. વેચવાલી સામે અમારી છે માન્યતા છે અને વેચવાલી જો બજારમાં છે ધારણા પ્રમાણે જે સ્ટોક હોલ્ડ જે ખેડૂતો પાસે ધારવામાં આવે છે એ પ્રમાણે હોલ્ડ ન હોય અથવા તો સ્ટોક ન હોય તો બજારમાં તમને 5,000ના ભાવ ટકેલા જોવા મળશે પ્રતિ મણ 20 કિલોએ. એ પણ તમને અહીંયાથી નોંધનીય મુદ્દો સમજાવીએ છીએ. ગુજરાતના ખેડૂતો હોય અથવા તો રાજસ્થાનના ખેડૂતો હોય, કોઈ પણ રાજ્યના ખેડૂતો હોય, માત્ર ને માત્ર છે અત્યારે ડિમાન્ડ છે ઊંચા ભાવે છે નિકાસમાં અથવા તો બીજા દેશોની માંગ અત્યારે હાલ જોઈએ તો ઊંચા ભાવે છે ઘટી જાય છે અને નીચા ભાવે છે વધી જાય છે, એવું વારંવાર આપણે આગલા ભાગોમાં પણ કીધું છે. બજારને એ જ તે વધારે પડતી તેજીમાં છે, વધારે મોટી તેજીમાં જવા માટે રોકે છે. બીજા નંબરમાં કોઈ પણ એવો મુદ્દો કે જેમાં પાક નિષ્ફળ થવાનો જે પણ નવા વાવેતર કરેલા છે ખેડૂત મિત્રો એમાં નિષ્ફળ જવાનો વધારે પડતો સંકેત બતાવવામાં આવે તો એક બજાર છે આકસ્મિક રીતે વધતી હોય છે. એમાં કોઈ પણ કારણો અને તારણો છે એ હટી જતા હોય છે અને બજારમાં સીધી તેજી જોવા મળતી હોય છે. એટલે જીરુના પાકમાં છે અત્યારે હાલ તાત્કાલિક વેચાણ કરવા જે પણ ખેડૂત મિત્રો માંગતા હોય એના માટે આ મહત્વના પોઈન્ટ છે અમે સમજાવ્યા છે. કારણો અને તારણો ઉપર છે કોઈ પણ પાકમાં છે ભાવની અંદર વધઘટ જોવા મળતી હોય છે, એટલા માટે અમે વારંવાર તમારી સમક્ષ ભાગ લઈને આવતા હોઈએ છીએ અને ભાગની અંદર અમને નવી તેજી અથવા તો અમને નવી મંદી દેખાતી હોય તો તમારી સમક્ષ રજૂઆત અથવા તો તમારી સમક્ષ મુદ્દો મૂકવો એ જરૂરી બનતો હોય છે, કારણ કે તમારો પાક છે અને સહી ડિસિઝન તમે લઈ શકો એ માટે વારંવાર અમારી મહેનત હોય છે. તો અમારી મહેનત ઉપર છે તમે ભાગને લાઈક કરી શકો છો, બીજા ખેડૂતોને ભાગ તમે શેર કરી શકો છો અને પહેલી વાર જ આ ચેનલમાં આવ્યા હોય તો તમે સબસ્ક્રાઇબ કરી રાખો જેથી તમને તમારા કોઈ પણ પાકની અંદર છે ફાયદાકારક ગમે તે સિઝનમાં છે થઈ શકશે. નોટિફિકેશન માટે સબસ્ક્રાઇબ કરવું જરૂરી બનતું હોય છે. ભાગની અંદર આપણે સમજાવ્યું એ રીતના તમે સરળતાથી તમારું ડિસિઝન લઈ શકો. વેચવાલી તમને તમારા માર્કેટિંગ યાર્ડોની અંદર ઘટેલી જોવા મળે અને ભાવ ઉપર છે જ્યારે તમને તેજીની શરૂઆત વધારે પડતી જોવા મળે તો તમે બજારમાં છે પુરવઠાને રોકી શકો છો અને બજારમાં તમને એવું લાગે કે વેચવાલી છે દિવસે ને દિવસે વધતી જોવા મળે છે તો તમે બજારમાં તમારો પુરવઠો છે જે તમને યોગ્ય લાગે એ ભાવે તમે વેચાણ કરી શકો છો તમારા અનુરૂપ. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.